એક ધ્રુવીય મનોવિકૃતિ અને દ્વિધ્રુવીય મનોવિકૃતિ વિશે આપણે છેલ્લા તબક્કામાં વિસ્તૃતપણે માહિતી મેળવી હતી. એક ધ્રુવીય મનોવિકૃતિ અને દ્વિધ્રુવીય મનોવિકૃતિ વિશે આપણે માઇલ્ડ અને મોડરેટ લેવલના તબક્કાઓની સાથેનો એક સંક્ષિપ્ત ખ્યાલ અને એક વિસ્તૃતપણેની સમજૂતી આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ. તો તે જ તબક્કાને લઈને, તેના ગુણોને લઈને આજે આપણે એક એવા સ્ટેજ વિશે વાત કરવી છે કે જે દ્વિધ્રુવીય મનોવિકૃતિ તરીકે ઓળખાય છે. દ્વિધ્રુવીય મનોવિકૃતિ એ માત્ર ને માત્ર એક તબક્કામાં અથવા તો એક સ્થિતિમાં એક વિકૃતિ તારી સાથે જોવા મળે તેવું હોતું નથી. તેમાં ઘણા એવા સ્કિઝોફ્રેનિયા એટલે કે છીન મનોવિકૃતિ સાથે જોવા મળતા એવા ઘણા પ્રકારના લક્ષણો મૂળ સાથેના તે જોવા મળતા હોય છે, જેમાં વ્યક્તિની હેલ્યુસિનેશન્સ અથવા તો ડેલ્યુઝન સાથેની બીમારીઓ પણ જોવા મળે છે. એકધ્રુવીય મનોવિકૃતિ અને દ્વિધ્રુવીય મનોવિકૃતિ એટલે કે યુનિપોલર મૂડ ડિસઓર્ડર એન્ડ bipolar mood disorder are similar but there is a huge difference. એક મોટો તફાવત છે કે જેમાં તેના બંનેના લક્ષણો, બંનેના રોગની વિસ્તૃતપણે થતો જે એપિસોડ જેમાં બદલાવ જોવા મળવો અને એ બદલાવ ક્યારેક મેજર ઇસ્યુઝ તરફ જોવા મળતો હોય તે સ્વાભાવિક છે. સિવિયર મેન્ટલ ઇલનેસ તરીકે આપણે સૌ જાણીએ છીએ કે સ્કિઝોફ્રેનિયા એ સૌથી પ્રચલિત છે. પરંતુ આ દ્વિધ્રુવીય મનોવિકૃતિની સાથોસાથ છીન મનોવિકૃતિના હેલ્યુસિનેશન્સ અને ડેલ્યુઝન્સના એટલે કે ભ્રમ અને મતિભ્રમના લક્ષણો પણ જોવા એ લિંકેડ જોવા મળતા હોય છે. જો આપણે આ સિમ્ટમ્સની વાત કરીએ તો બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં એટલે કે દ્વિધ્રુવીય મનોવિકૃતિની અંદર કેવા લક્ષણો જોવા મળે છે, તો બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં મુખ્યત્વે રીતે એક મેનિક એટલે કે ઉન્માદ ખીણતાના, ક્યારેક વ્યક્તિ બહુ જ ખુશનુમા હોય છે, ક્યારેક વ્યક્તિ વધારે ઉદાસ હોય છે, તેની સાથેના સિમિલર લક્ષણો એ આપણને જોવા મળે છે. મૂડ વિકૃતિની અંદર સૌથી મહત્વનું એ છે કે વ્યક્તિ એટલે કે દર્દી પોતાના વ્યક્તિગત અનુભવ તરીકે મૂડ વિકૃતિને તેના ગુણોને આધારે અથવા તો તેના વ્યક્તિગત લક્ષણોને આધારે સમજતો હોય છે. જાણે પણ મૂડ વિકૃતિની અંદર થતો વ્યક્તિગત ફેરફાર એ વ્યક્તિને ઉદાસીનતાના લક્ષણો તરફ એ લઈ જતો હોય છે. વ્યક્તિના અનુભવ પ્રમાણે તેના લક્ષણોમાં મેનિયા અને હાઇપોમેનિયા એમ બે પ્રકારના લક્ષણો એ મુખ્યત્વે રીતે જોવા મળતા હોય છે. એટલે દ્વિધ્રુવીય મનોવિકૃતિમાં વ્યક્તિ એક સાથે ત્રણ પ્રકારની મનસ્થિતિનો અનુભવ કરે છે, જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો વ્યક્તિ એક સમયમાં ઉદાસીનતાના લક્ષણો ફેસ કરશે, જ્યારે બીજા સમયની અંદર વ્યક્તિ પોતે તેના ગુણધર્મોને આધારે
મેનિયા અથવા હાઇપોમેનિયાના લક્ષણો ફેસ કરશે અને તે લાંબો સમય સુધી તેના અનુભવો સાથે કનેક્ટેડ રહેતો હોય છે. ડિપ્રેસિવ ડિસઓર્ડર. ડિપ્રેસિવ એપિસોડ આ એક એવો એપિસોડ છે કે જેમાં વ્યક્તિ પોતાના મૂડને અને પોતાની ફિલિંગ્સને ગિલ્ટ તરફ જોતી હોય. વ્યક્તિની ઊંઘમાં અને તેની ખાવાના ગુણોની અંદર, ખાવાના ગુણધર્મની અંદર ચોક્કસ રીતે બદલાવ થતો હોય છે. જેના આધારે આપણે એવું કહી શકીએ કે વ્યક્તિનામાં એક એવું ડિપ્રેસિવ મૂડ આવે છે કે જેમાં વ્યક્તિને કેટલાક પ્રકારની ઉદાસીનતા, કેટલાક પ્રકારની ગિલ્ટ, ગુસ્સો, પોતાના જાતને નુકસાન પહોંચાડવાનો એક ભાવ, તેમજ જે વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં, જે સામાજિક જીવનની અંદર એક સરસ એવા જીવનને પસાર કરતો હોય કે જેમાં તે કોઈ અલગ અલગ પ્રકારના સોશિયલ ફંક્શન એટેન્ડ કરે છે, તે અલગ અલગ જગ્યાએ જઈને પોતાના મિત્રોને મળે છે, સગા સંબંધીને મળે છે. તો આવા બધા જે સોશિયલ એક્ટિવિટીઝ જે કહેવાય, સામાજિક પ્રસંગો જે કહેવાય, અને જેમાંથી એન્જોય થતો હોય એને આઇસોલેટ કરી લે છે, એટલે કે તેનાથી દૂર નીકળી જાય છે. તદુપરાંત આવા સમયમાં વ્યક્તિ લોનલીનેસ, પછી સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ જે એની હોય, એટલે કે જાતીયતાની જે ઈચ્છા હોય છે એ તેની ડિક્રીઝ થઈ જતી હોય છે. એટલે સમયાંતરે આ અલગ પ્રકારનો બદલાવ એ વ્યક્તિના મૂડની અંદર આપણને ઉદ્ભવતો જોવા મળતો હોય છે. વ્યક્તિને કોન્સન્ટ્રેશન્સ કરવામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિ એક જગ્યાએ સ્થિર કોન્સન્ટ્રેશન્સ જે તેને પોતાના કામની અંદર કરવાનું હોય, ઓફિસની અંદર જે કામ કરતો હોય, અથવા તો વ્યક્તિને જે ટાર્ગેટ આપેલો હોય, અથવા તો જો એ હોમવર્ક કરતા હોય, અથવા તો હોમ બેઝ વર્ક કરતા હોય, તો એ હોમ બેઝ વર્કની અંદર આવા સમયમાં વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કે જેમાં તે વ્યક્તિ કામ કરવા ઈચ્છતો હોય પરંતુ વ્યવસ્થિત રીતે મોટિવેશન્સ બનાવી નથી શકતો, એને કામ કરવાની ઈચ્છા નથી થતી, અને આવા સમયમાં વ્યક્તિ વારંવાર ફરિયાદ કરે છે કે હવે એને કામ કરવામાં સહેજ પણ મજા નથી આવતી. આ ઉપરાંત તેને કામ કરવાની કોઈ પણ ઈચ્છા નથી થતી. જ્યારે આવા પ્રકારના લક્ષણો વ્યક્તિ લાંબો સમય સુધી ફેસ કરે છે, તો લાંબો સમય સુધી આવા પ્રકારના લક્ષણો ફેસ કર્યા બાદ દર્દીને ક્યારેક આવા સમયમાં આત્મહત્યા કરવાના પણ વિચારો આવતા હોય છે, પરંતુ તેનું ડ્યુરેશન્સ ઘણું લાંબુ હોય છે. મેજર ડિપ્રેશન્સની અંદર વ્યક્તિનામાં ડિપ્રેસિવ ફેસ એ જોવા મળવો અને સાયકોમોટર એક્ટિવિટીઝની અંદર કેટલાક ચેન્જીસ થવા એ પણ આપણને ક્યારેક જોવા મળતા હોય. ત્યારબાદ આપણે મેનિક એપિસોડ વિશે વાત કરીએ. તો મેનિક એપિસોડ એક એવો એપિસોડ છે કે જેમાં વ્યક્તિ ઇલિવેટેડ અથવા તો એક્સપેન્સિવ ઇરિટેબલ મૂડ જે ફેસ કરતો હોય છે, જેમાં વ્યક્તિની અંદર કોઈ પણ 3 લક્ષણો જોવા મળવા એ સ્વાભાવિક છે અને તે જોવા મળવા જોઈએ. મેનિક એપિસોડ એ ખિન્નતા સર્જાવતો એક એપિસોડ છે, જેમાં વ્યક્તિના
સેલ્ફ એસ્ટીમ અને તેની ગ્રાન્ડિયોસિટી પર અસર થતી હોય છે. વ્યક્તિની જે સેલ્ફ એસ્ટીમ અથવા તો પોતાના ઉપરનો જે ખ્યાલ મેળવવાની જે ક્ષમતા છે તે ખૂબ જ મોટી થઈ જતી હોય છે. તે ખૂબ જ મોટી મોટી વાતો કરવા માંડે છે. આવા વ્યક્તિની જે ઊંઘની જે ગુણવત્તા જે છે એ પણ ઓછી થઈ જાય છે. કારણ કે વ્યક્તિ હંમેશા મોટું મોટું વિચાર્યા કરે અને હંમેશા તે એવા ગ્રાન્ડિયોસિટીના સ્ટેજમાં જીવે છે કે જેમાં અ, તે અલગ અલગ પ્રકારની દલીલબાજી અથવા તો અલગ અલગ પ્રકારના વિચારો સાથે તેને પરસિસ્ટ કરવું અને એના એલિવેટ મૂડની અંદર ફાઇટ કરવી એ અઘરી પડતી હોય છે. અને તે હંમેશા પોતાની જે પણ વાત હોય એને નીચે પડવા દેતો નથી. આપણે જો સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં કહીએ તો આવા વ્યક્તિઓ પોતાના દરેક વાત કરવાની જે વસ્તુલક્ષિતતા છે તેને હંમેશા ઉપર રાખે છે. વ્યક્તિનો જે ઇલિવેશન્સ ઓફ મૂડ જે કહેવાય એ ડાઉન જોવા મળે છે. વ્યક્તિનામાં ફ્લાઇટ્સ ઓફ આઈડિયાઝ અને વ્યક્તિના જે વિચારો જે છે એ ડિસ્ટ્રેક્ટેબિલિટીની અંદર સૌથી વધારે જોવા મળતા હોય છે. વ્યક્તિ પોતાની ગોલ ડાયરેક્ટેડ જે એક્ટિવિટી હોય તેમાં ખૂબ જ વધારે પડતો ઇન્વોલ્વ રહેતો હોય છે. તે ખૂબ જ વધુ પ્રમાણમાં પોતાના નિશ્ચિત કરેલા ગોલની અંદર ઉતરીને અને તેની સામે ડન કરતો હોય છે અને એને અચીવ કરવા માટે તે એને એક્સાઇટેડ પણ થઈ જતો હોય છે. એક્સાઇટેડ એટલે કે વ્યક્તિનો જે અનુભવ જે છે તેને અનુલક્ષીને વ્યક્તિના આ અનુભવના પ્રમાણે વ્યક્તિ કામ કરવાની પ્રેરણા જે છે તે ખૂબ જ વધી જતી હોય અને તેમાં તે એક જગ્યા પર ધ્યાન લગાવી શકતો નથી. તેમજ તેને તેની જે એનર્જી જે છે એ ઇન્ક્રીઝ થઈ જવાના કારણે તેને લાંબો સમય સુધી ઊંઘ આવતી જોવા મળતી નથી. જેને પરિણામે વ્યક્તિને એવું લાગ્યા કરે છે કે તે જ સુપિરિયર છે અને તેના સિવાય કોઈ જ કામ કરતું નથી. તેના સિવાય કોઈ જ વ્યક્તિ એ આ કામને અથવા તો જે તે કાર્યને પૂર્ણ નહીં કરી શકે તેવા પ્રકારનો ભાવ એ ઉદ્ભવતો એ જોવા મળે છે. વ્યક્તિનું જે અટેન્શન સ્પેન જે છે એ પુઅર થઈ જાય છે. હંમેશા આપણને જે કામ કરવા માટે જે ધ્યાન લગાવવાની જે ક્ષમતા હોય છે તે આપણે વ્યક્તિ વ્યવસ્થિત રીતે લગાવી શકતો નથી. હંમેશા આપણે અલગ અલગ પરિસ્થિતિમાં કોઈક ને કોઈક કારણસર જરૂરિયાત લઈને અથવા તો જે રીતના વ્યવસ્થિત રીતે ધ્યાન આપવાની જરૂરિયાત દેખાતી હોય અને તેની ઉપર આપણા યોગ્ય માનસિક શક્તિને માનસિક ક્ષમતાને આપણે વધારતા હોઈએ છીએ. તો આ જે વ્યક્તિનું જે ધ્યાન લગાવવાની જે ક્ષમતામાં એ ક્યાંક આપણને તેની ખોટ દેખાય છે. વ્યક્તિ વ્યવસ્થિત રીતે કોન્સન્ટ્રેશન્સ નથી કરી પાતો. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો વ્યક્તિ ખૂબ જ વધુ પ્રમાણમાં એ ક્યારેક સબસ્ટેન્સ તરફ એટલે કે નશીલા પદાર્થો તરફ એ ઢળી જતો હોય છે. વ્યક્તિ નશીલા પદાર્થોનું સેવન કરવા માટે ઉશ્કેરાઈ જતો હોય છે. જેને પરિણામે વ્યક્તિનું જે વ્યક્તિનામાં એક સાથે ઘણા બધા જે માનસિક બીમારીના લક્ષણો આપણને જોવા મળે છે. એટલે કે જ્યારે પણ આવો વ્યક્તિ તેને ઉદાસ થઈ જશે અથવા તો તેને ડિપ્રેસિવ સિમ્ટમ્સ જાણે દેખાશે તો તે આલ્કોહોલ, કોકેન અને બીજા સ્ટિમ્યુલેશન્સ લેતો હોય છે. તે આવા લોકો સ્લીપિંગ પિલ્સનું પણ એડિક્શન એ ધરાવતા હોય છે.
જ્યારે પણ આપણે આમના સગાવાલાઓ સાથે વાત કરીએ છીએ તો તેમના સગાવાલાઓ આપણને એવું જણાવતા હોય છે કે કે આ વ્યક્તિ અનસ્ટોપેબલ છે. તે કન્ટિન્યુઅસલી આવા લોકો કામ કર્યા કરતા હોય છે. તેઓ કદી થાકતા નથી, સહેજ પણ થાક લાગતો નથી. વ્યક્તિના ગ્રાન્ડિયોસ અથવા તો જે ડેલ્યુઝનલ આઈડિયાઝ છે, એટલે કે મોટી મોટી વાતો કરવાના અને અથવા તો એ જે મોટા મોટા આઈડિયા કરવાના જે ચિહ્નો જે છે એ વધી ગયેલા આપણને જોવા મળે છે. વ્યક્તિની સેક્સ્યુઅલ ડ્રાઈવ પણ ઇન્ક્રીઝ થઈ જાય છે, એટલે કે વ્યક્તિ જાતીય ઈચ્છા તરફ વધુ પ્રબળ થઈ જાય છે. મેનિક પેશન્ટની જે એક એવી જે લાક્ષણિકતાઓ છે, જે એક્સેસિવલી જે છે ઇમ્પલ્સિવિટી, એ એ પ્લેઝરેબલ ફોર્મની અંદર આવતી હોય છે. જ્યાં સુધી તેઓ કોઈ પણ પ્રકારનું કામ એ અચીવ નહીં કરે ત્યાં સુધી આવા વ્યક્તિઓને સંતોષ મળતો નથી. તેઓ ડેન્જરસ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ અથવા તો કેટલાક એવી સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ કરતા હોય છે કે જેના કારણે એમના હાર્મિંગ થવાની શક્યતાઓ એ વધી જતી હોય છે. ક્યારેક વ્યક્તિની જે સ્પીચનો જે ફ્લો જે છે અથવા તો એ લોકોની જે વાત કરવાની જે ક્ષમતા જે છે એ અનસ્ટોપેબલ હોય છે. તેઓ કન્ટિન્યુઅસલી વાત કરવું એ ક્યારેક પસંદ કરતા હોય છે. વ્યક્તિની અંદર જે સમજવાની જે ક્ષમતા હોય એ ખૂબ જ ઓછી હોય છે. આવા લોકોની અંદર જે ઇનસાઇટ લેવલ જે છે એ ખૂબ જ ઓછું જોવા મળે છે. વ્યક્તિની જે આંતરસૂઝતા જે કહેવાય કે જે સમાજના ગુણોને લઈને, સમાજની નૈતિકતાને લઈને જે વ્યક્તિએ નિર્ણયો કરવાના છે તેવા નિર્ણયો તે એક જગ્યા પર ટકાવી નથી રાખતા. ક્યાંક ને ક્યાંક આમના જે થોટ્સ જે છે એ રેસિંગ તરફ, એટલે કે બહુ જ ભાગતા હોય તેવું આપણને જણાતું હોય છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો હાઇપોમેનિક એપિસોડ. હાઇપોમેનિક એપિસોડ એટલે કે એક એવો તબક્કો કે જેમાં વ્યક્તિના જે મેનિયાના જે લક્ષણો જે છે એ એપિસોડના તબક્કામાં વ્યક્તિએ ડિફરન્ટ ફોર્મ તરીકે જોવા મળે છે. હાઇપોમેનિયા એ જનરલી માઇલ્ડ ટુ મોડરેટ લેવલ સુધીના એ મેનિયાના લક્ષણો તરીકે ઓળખવામાં આવતા હોય. એક એવા કેરેક્ટરાઇઝ ઓપ્ટિમિઝમ્સ છે અથવા તો પ્રેશર ઓફ સ્પીચ એક્ટિવિટીઝ અને વ્યક્તિની અંદર જે વ્યક્તિની જે સુવાની જે ક્ષમતા જે છે તેની અંદર આપણને એ ઘટાડો થયેલો એ જોવા મળતો હોય છે. ત્યારબાદ જે ડેમોન્સ્ટ્રેટ અથવા તો પુઅર વ્યક્તિનું જે જજમેન્ટ છે એ પણ આપણને જોવા મળે છે. ઇરિટેબિલિટી એટલે કે વ્યક્તિ વારંવાર કંટાળી જતો હોય અથવા તો કોઈ પણ કામ કરવા માટે હાથમાં લે તો વ્યવસ્થિત રીતે વ્યક્તિ તે કાર્યને કમ્પ્લીટ કરતો નથી. તેને તે કામને પૂર્ણ કરવા માટે ઘણો સમય લાગતો હોય છે. ક્યારેક જો વ્યક્તિના સિમ્ટમ્સ જો વધતા જતા જોવા મળે તો વ્યક્તિનામાં ડેલ્યુઝન અથવા તો હેલ્યુસિનેશન્સના પણ લક્ષણો જોવા મળે છે. વ્યક્તિની જે સાયકોમોટર એક્ટિવિટીઝ જે છે કે જે ઇક્વિલિબ્રેટ થયેલી જોવા મળે છે, જેમાં વ્યક્તિ હાઈ એનર્જી, વ્યક્તિ હાઈ કોન્ફિડન્સ લેવલ પર, વ્યક્તિ એકદમ સુપિરિયર સોશિયલ ફંક્શનિંગ સાથે અથવા તો એક સારા એવા રોલની અંદર થયેલા બદલાવની અંદર આપણને જોવા મળે છે. વ્યક્તિને પ્લેઝરેબલ અને યુફોરિક સ્ટેટ એ આપણને જોવા મળતું હોય છે. વ્યક્તિ મોટી મોટી વાતો કરવી, મોટી મોટી ચિહ્નો દર્શાવવા અને પોતે જ સુપિરિયર છે, જે એવું સરળ ભાષામાં કહી શકીએ કે મેનિયાનું એક સુપિરિયર પરિબળ અથવા તો સુપિરિયર
સાઇન એ હાઇપોમેનિક એપિસોડનું આપણે કહી શકીએ છીએ. વ્યક્તિનામાં મિક્સ એપિસોડ વિશે વાત કરીએ તો આ જે ડિપ્રેસિવ ફેઝ, મેનિયા અને હાઇપોમેનિયાના જે ફેઝ વિશેની જે આપણે વાત કરી છે તેના મિક્સ લક્ષણો એ આપણને અહીં જોવા મળે છે. ડિપ્રેસિવ પીરિયડની અંદર વ્યક્તિના હાઇપોમેનિક સ્ટેટમાં ઘણી વખત વ્યક્તિ ની જે સ્લીપ છે એ એના પેટર્ન પ્રમાણે બદલાતી રહેતી હોય છે. લક્ષણોની ગુણવત્તા પ્રમાણે વ્યક્તિના મૂડની અંદર ચેન્જીસ આવે છે. મિક્સ એપિસોડમાં વ્યક્તિને ક્યારેક આપણે વ્યક્તિનામાં સુસાઇડલ આઈડેન્ટિશન્સના થોટને પણ ઓબ્ઝર્વ કરતા હોય છે. એટલે કે વ્યક્તિને મરી જવાના વિચારો વ્યક્તિ કરી રહી છે, અથવા તો વ્યક્તિને તેના સાથે સંબંધિત વિચારો જે આવે છે તેવા પણ લક્ષણો આપણને વ્યક્તિની કમ્પ્લેનની અંદર આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ હવે જો આપણે દ્વિધ્રુવીય મનોવિકૃતિના ક્લાસિફિકેશન વિશે જો વાત કરીએ તો વ્યક્તિના દ્વિધ્રુવીય મનોવિકૃતિને જે બાયપોલર મૂડ ડિસઓર્ડર જે છે, બરાબર, એટલે કે દ્વિધ્રુવીય વિકૃતિના જે લક્ષણો જે છે તેમાં મુખ્યત્વે રીતે 4 કેટેગરીની અંદર દ્વિધ્રુવીય મનોવિકૃતિને ડિવાઈડ કરવામાં આવેલી છે. ICD-10 અને DSM-4 તેના લક્ષણોના પ્રમાણે જો આપણે પહેલા બાયપોલર 1 ડિસઓર્ડર વિશે જો વાત કરીએ, એટલે કે દ્વિધ્રુવીય મનોવિકૃતિ 1, તો દ્વિધ્રુવીય મનોવિકૃતિ 1 ની અંદર મેનિક અને મિક્સ એપિસોડ વિશેની વાત કરવામાં આવી છે અને એટલીસ્ટ 7th ડે સુધી, એટલે કે 7 દિવસ સુધી વ્યક્તિને મેનિયાના લક્ષણો જોવા મળેલા હોવા જોઈએ. જો તે લક્ષણો સિવિયારિટી તરફ વધી જાય છે, બરાબર, તો વ્યક્તિને હોસ્પિટલ બેઝ, એટલે કે તેવા વ્યક્તિને દાખલ કરવાની જરૂરિયાત ઊભી થઈ જતી હોય. ડિપ્રેસિવ એપિસોડમાં જો આપણે વાત કરીએ તો મુખ્યત્વે રીતે 2 અઠવાડિયા સુધી, એટલે કે 15 દિવસ સુધી વ્યક્તિનામાં જે આપણે લક્ષણોની જે વાત કરી, મેનિયા, હાઇપોમેનિયાની અને એવા લક્ષણો જોવા મળે છે, તો તેને માઇલ્ડ સિમ્પટમ્સ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં વ્યક્તિને હોમ બેઝ સારવારની મદદથી વ્યક્તિના બીમારીની અંદર એક ગુણવત્તા સાથે આપણે સુધારો લાવી શકીએ છીએ. જાણે વ્યક્તિ કંટ્રોલ બહાર જતો રહે છે, કે જેમાં વ્યક્તિના સગા સંબંધી તેને યોગ્ય રીતે સાચવી નથી શકતા અથવા તો તેને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ નથી આપી શકતા, તો તેવા સમયમાં વ્યક્તિને દાખલ કરવો એ હિતાવહ રહેતો હોય છે. તેવું જેમિસને 1990ની અંદર પોતાના રિસર્ચ આર્ટિકલની અંદર જણાવ્યું હતું. ત્યારબાદ આપણે બાયપોલર 2 વિશે વાત કરીએ, જેમાં વ્યક્તિ પોતાના ડિપ્રેસિવ એપિસોડ સાથે શિફ્ટિંગ, એટલે કે હાઇપોમેનિક એપિસોડ સાથે કરતો હોય છે. તે ક્યારેય મેનિયાની સાથે એક જમ્પ સાથે પણ જોવા મળે છે અને ક્યારેક એકદમથી તેનો મૂડ ડાઉન થઈ જતો હોય છે. યુઝ્યુઅલી આવા સમયમાં વ્યક્તિના સિવિયર સોશિયલ અને ઓક્યુપેશનલ ઇમ્પેરમેન્ટ એ જોવા મળતા હોય છે અને તેમાં વ્યક્તિનામાં કોઈ પણ સાયકોસિસ બીજા લક્ષણો જોવા મળતા નથી, અથવા તો બીજી જે મોર્બિડ વિકૃતિ જે કહેવાય એ આપણને જોવા મળતી નથી. અને વ્યક્તિનામાં ક્રિપલિંગ ડિપ્રેશન્સ તરીકેના લક્ષણો પણ આમાં જોવા મળતા
હોય છે. વ્યક્તિના અનુભવો પ્રમાણે વ્યક્તિનામાં પેથોલોજીકલની અંદર પણ કોઈ પ્રકારના બદલાવ એ જોવા મળતા નથી. જો આ બીમારીમાં જો વ્યક્તિનામાં હોમ બેઝ ટ્રીટમેન્ટ અવેલેબલ હોય, એટલે કે ઓપીડી બેઝ જો સારવાર અવેલેબલ હોય તો તેમાં તે આપવામાં આવે છે. અને જરૂરિયાત સમયે જો વ્યક્તિના સિમ્ટમ્સ અથવા તો લક્ષણોમાં વધારો થયેલો જોવા મળતો હોય તો આવા લોકોને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવતા હોય છે. સાયક્લોથેમિયા, જે રીતે એક સાયકલનું પૈડું અથવા તો એક જે રીતના લક્ષણો જે છે એ બદલાતા રહેતા હોય, તે રીતે બાયપોલર ડિસઓર્ડરની અંદર વ્યક્તિનો જે મૂડ જે છે એ બદલાતો રહેતો. જેમ કે ફિક્સ હોય કે 3 મહિના તે ખુશ રહે, 3 મહિના એ મોટી મોટી વાતો કરે, બીજા 3 મહિના વ્યક્તિ ઉદાસ થઈ જાય અને 3 મહિનામાં એના કોઈ પણ પ્રકારના લક્ષણો હોય તે બિલકુલ રીતે સ્વસ્થ હોય. અને તેના લક્ષણોની લાક્ષણિકતાના અનુસાર વ્યક્તિનો જે મૂડ જે છે એમાં આપણને વ્યક્તિનું ઓવર ઇટિંગ અથવા તો વ્યક્તિનું પુઅર કોન્સન્ટ્રેશન, એટલે કે ધ્યાન લગાવવાની જે ક્ષમતા છે એમાં ખામી વર્તાતી આપણને જોવા મળશે. ત્યારબાદ વ્યક્તિએ કેટલીક ઊંચી ઊંચી વાતો કરતો હોય અને વ્યક્તિનામાં એક હાઇપોમેનિયાની હિસ્ટ્રી અને સાથે સાથે ઉદાસીનતાને એટલે કે એમડીડી એટલે કે જે ડિપ્રેસિવ મૂડની જે લાક્ષણિકતાઓ જે છે તેના લક્ષણો જો મેચ થતા હોય તે આપણને અહીં જોવા મળતા નથી. અહીંયા આગળ વ્યક્તિની વેરી લો ગ્રેડ સાયકલિંગ ઓફ મૂડ આપણને જોવા મળે છે, જે વ્યક્તિના પર્સનાલિટી ટ્રેટની સાથે એટલે કે જે વ્યક્તિના જે લક્ષણો જે હોય તેની સાથે તે મેચ થઈ જતા હોય છે. એટલે કે બધું જે એક સાથે પેરેલલ રીતે જોઈએ તો તેના બંને લક્ષણો એ જે વ્યક્તિની અંદર જે સાયક્લોથેમિયાના જે જોવા મળે છે તે તેની લાક્ષણિકતાઓ સાથે, એટલે કે તેની વ્યક્તિગત પરિબળોની સાથે જોવા મળતા હોય. પછી જો આપણે વાત કરીએ તો બાયપોલર ડિસઓર્ડર એટલે કે દ્વિધ્રુવીય જે વિકૃતિ જે છે એ એની અંદર કોઈ સ્પેસિફાઈડ લક્ષણો જોવા મળતા નથી. એટલે એને કહેવાય છે નોટ અધરવાઇઝ સ્પેસિફાઈડ. ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયામાં અથવા તો જે બાયપોલરની જે વિકૃતિ જે છે તેમાં બાયપોલર 1 અને 2 એમાં માત્ર ને માત્ર તેના લક્ષણો ઓળખતા જોવા મળે છે, જેમાં વ્યક્તિની એક નોર્મલ રેન્જ ઓફ બિહેવિયર હોય છે. એમાં વ્યક્તિના લક્ષણોમાં કોઈ સ્પેસિફાઈડ તેનો સબટાઈપ જોવા મળતો નથી અને વ્યક્તિની ક્વોલિટી ઓફ લાઈફની અંદર અફેક્ટ ઇમ્પેર થયું હોય તો જ આપણે બાયપોલર ડિસઓર્ડરને એનઓએસ તરીકે, એટલે કે નોટ અધરવાઇઝ સ્પેસિફાઈડલી આપણને જોવા નથી મળ્યું, પરંતુ એ એક પ્રકારનું લક્ષણ છે. તે રીતે આપણે આ બાયપોલર ડિસઓર્ડરને ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ. બાયપોલર ડિસઓર્ડરના પ્રકાર વિશે સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે બાયપોલર મૂડ ડિસઓર્ડરના કારણો વિશે વાત કરીશું. જો આપણે તેના બાયપોલર ડિસઓર્ડરના કારણો વિશે જો સમજીએ તો બાયપોલર જે ડિસઓર્ડર જે છે એ જૈવીય એટલે કે બાયોલોજિકલ અને સાયકોલોજીકલ ફેક્ટર્સ સાથે એક ઇફેક્ટિવલી રિસ્પોન્સિબલ પાર્ટ ભજવે છે, જેમાં જૈવીય કારણ અસર થાય છે તેમજ મનોવૈજ્ઞાનિક. કે જે વ્યક્તિનામાં ફેમિલીમાં
સ્ટ્રોંગ ટેન્ડન્સી, ફેમિલી મેમ્બરમાં કોઈ વ્યક્તિને હાઈ લેવલ ઓફ મૂડ ડિસઓર્ડર એ ઇફેક્ટ થયું હોય તો તે તેના દ્વિધ્રુવીય વિકૃતિની અંદર પણ તેના આવનારી જનરેશનની અંદર જોવા મળશે. એટલે કે આ વિકૃતિ એ કદાચ વારસાગત રીતે પણ જોવા મળતી હોય છે. 9% જે સંશોધનોની અંદર આ જનરેશન્સ પોપ્યુલેશન્સ એટલે કે વારસાની અંદર થયેલું એ જોવા મળ્યું છે. એટલે એક આ જેનેટિક બેસિસ ડિસઓર્ડર આપણે એને કહી શકીએ. અને જે એન્વાયરમેન્ટલી જે ઇન્ફ્લુઅન્સ થતું હોય અને જે એન્વાયરમેન્ટની અંદર જે થતા જે બદલાવો જે છે વાતાવરણની અંદર, તેવા બદલાવની અંદર જેનેટિકલી પણ આપણને કેટલાક પ્રકારનો બદલાવ એ જોવા મળતો હોય છે. મોનોઝાયગોટિક અને ડાયઝોગોટિક જે ટ્વિન્સ હોય તેના કમ્પેરની અંદર સાયક્લોથેમિયાના જે લક્ષણો જે છે એ અહીં જોવા મળ્યા હતા. જેનેટિક એટલે કે વારસા સાથેના સંબંધો સૂચવે છે કે ડીએનએ ટેકનોલોજીની અંદર સ્પેસિફાઈડલી કેટલાક ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રોનો સેલ એ જેનોમી વાઇડ ફાઇન્ડિંગ્સ ધ ડિફરન્ટ મેથોડોલોજી એટલે કે મેટાના એનાલિસિસની અંદર જોવા મળ્યું છે કે ક્રોમોઝોમ જે 6 નંબરનું હોય અને ક્રોમોઝોમ 11 હોય એના પરિણામે વ્યક્તિને દ્વિધ્રુવીય વિકૃતિ થવાની શક્યતાઓ એ વધેલી જોવા મળે છે. જે વ્યક્તિનું દ્વિધ્રુવીય મનોવિકૃતિની અંદર આ લોકોના જાણે આપણે બ્રેઇનનું MRI કરાવીએ છીએ તેમાં મલ્ટી ડાયમેન્શન એટલે કે એકસાથે ઘણા બધા ભાગની અંદર મગજમાં ઇમ્પેરમેન્ટ જોવા મળતું હોય છે. બ્રેઇન ડેવલપમેન્ટના અભ્યાસો સૂચવે છે કે આમાં વ્યક્તિનું જે મૂડ જે છે એ અનસ્ટેબલ રહેતો હોય છે. તેમજ વ્યક્તિના મગજમાં આવેલા ફંક્શનિંગ જેમાં એમિગડાલા, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, હિપોકેમ્પસ ની અંદર કેટલાક ડિફરન્સીસ એ જોવા મળે છે. જેમાં વ્યક્તિના આ એમિગડાલા, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ અને હિપોકેમ્પસ એ વ્યવસ્થિત રીતે કાર્યરત નથી હોતા. તેમજ તેના મગજની જે રચનાની અંદર કેટલાક ચેન્જીસ થતા હોય છે. 7,000 જેટલા MRI સ્કેન્સની અંદર થયેલા અભ્યાસો અને તેની અંદર થયેલા ફાઇન્ડિંગ સૂચવે છે કે ન્યુરોસાયન્ટિફિક ફાઇન્ડિંગમાં કે આ જે અભ્યાસ પ્રમાણે વ્યક્તિની જે નર્વ્સ જે હોય કે જે મગજમાંથી પસાર થતી હોય તે 17% લાર્જ એ જોયેલી મોટાભાગના ગ્રુપની અંદર જોવા મળી. વ્યક્તિના મગજની અંદર બ્રેઇનમાં આવેલું મૂડ ડિસઓર્ડરમાં ન્યુરોટ્રાન્સમીટર્સ એટલે કે જે બ્રેઇનના કેમિકલ તરીકે ઓળખાય છે અને it helps to transmissions of information from one neuron to other at synapse, right? અથવા either or other neuron. અને આ જે મેસેજને ટ્રાન્સમિશન્સ કરવાની જે પદ્ધતિ જે છે તો એ વ્યવસ્થિત રીતે તે થતું આપણને જોવા નથી મળતું. ન્યુરો એપેનેફ્રાઇન તેમજ સિરોટોનિન ના અંદરનો જે ચેન્જીસ જે છે તે ચેન્જીસના આધારે આપણે એવું કહી શકાય કે આ બંને ટ્રાન્સમીટર એસોસિએટ છે ડિપ્રેશન સાથે. જોસેફ અને
ના દ્વારા જે કરાયેલા અભ્યાસોએ સૂચવ્યું છે કે નોરએપિનેફ્રાઇન એ જાણે ઓછું થઈ જાય છે ત્યાંના વ્યક્તિની અંદર ઉદાસીનતાના લક્ષણો એ જોવા મળે છે. જાણે આપણે અ, એક બીજા એવા જે ન્યુરોનનું જે કનેક્શન છે એ પેથોલોજીકલ એટલે કે જે વ્યક્તિના જેનેટિકની અંદર થયેલા અભ્યાસોના અંતર્ગત વ્યક્તિનામાં હાઇપરસેન્સિટિવિટી અથવા તો જે સંવેદનશીલ જે ચેન્જીસ જે કહેવાય બદલાવ જે કહેવાય એ આપણને અહીંયા જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણે જો મનોવૈજ્ઞાનિક કારણો વિશે જો વાત કરીએ તો સાયકોલોજીકલ ફેક્ટર્સ it is also responsible for the um, disorder of bipolar. સાયકોલોજીકલ ફેક્ટર્સની અંદર જો આપણે વાત કરીએ તો આપણે બધા ઘણા એવા બાળપણના અનુભવો સાથે અને કેટલાક તેની અંદર થયેલા ટ્રોમાની સાથે આપણે આગળ વધતા હોઈએ છીએ. જાણે વ્યક્તિની સ્ટ્રેસર લાઈફ હોય અને ટ્રોમેટિક એટલે આઘાતજનક ઘટનાઓના પરિણામે વ્યક્તિ કેટલાક અલગ પ્રકારના એ અનુભવોના પરિણામે તેના અલગ પ્રકારના સ્ટ્રેસના કારણે તે તેનું પ્રેશર અનુભવે છે અથવા તો તેના કારણે તે ઊંચા વિચારો કરવા માંડે છે અથવા તો કેટલાક પ્રકારનો બદલાવ જે લાવે છે તેને આપણે મેનિક એપિસોડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ એક ડ્રામેટિક ચેન્જીસ આપણને દ્વિધ્રુવીય વિકૃતિની અંદર એ આપણને જોવા મળે છે. કદાચ વ્યક્તિને કોઈ પ્રકારની માનસિક બીમારી થઈ હોય અને આ જે માનસિક બીમારી જે છે એ કોઈક બીજી હોય એટલે કે દ્વિધ્રુવીય મનોવિકૃતિ સાથે જોવા ના મળી હોય. અને તેની યોગ્ય સારવાર ન થઈ શકવાના પરિણામે તેના જે રિલેશનશિપનો જે ઇસ્યુઝ જે છે અથવા તો જે ગેપ જે છે તે જોવા મળતો હોય અને પ્રોપર મેનેજમેન્ટ જૂની બીમારીનું જ્યારે નથી થઈ શકતું ત્યારે જો કોઈ પ્રકારની બીમારી જો અથવા તો એ માનસિક બીમારી જ્યારે રિલેપ્સ થાય છે ત્યારે તે આવી બીમારી સાથે એટલે કે દ્વિધ્રુવીય મનોવિકૃતિ સાથેની પણ એ જોવા મળવાની શક્યતાઓ આપણને જોવા એ મળતી હોય. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો કેટલાક પ્રકારના જે સોશિયલ સપોર્ટ જે કહેવાય કે જેમાં ક્લોઝ રિલેશનશિપ હોય અથવા તો ક્લોઝ કનેક્શન જે વ્યક્તિના હોય છે અને આની અંદર કેટલાક રિલેશનશિપની અંદર કેટલુંક વ્યક્તિ એબ્યુઝિવ અથવા તો કેટલુંક ટ્રોમેટિક અનુભવને પરિણામે વ્યક્તિ એ પ્રોપર સિચ્યુએશન્સને મેનેજ નથી કરી શકતો અથવા તો તેના માટે તેને કેટલાક ચેલેન્જીસ જે ફેસ કરવા પડે છે તેને પરિણામે વ્યક્તિને દ્વિધ્રુવીય મનોવિકૃતિ થઈ હોય તેવું કહી શકાય. સારવાર વિશે જો વાત કરીએ તો ફાર્માકોલોજીકલ અને સાયકોથેરાપ્યુટિક ટેકનિક એ યુઝ થતી હોય છે. આ દ્વિધ્રુવીય મનોવિકૃતિની અંદર જો આપણે ખાસ કરીને વાત કરીએ તો માત્ર ને માત્ર સાયકોથેરાપી બેઝ ટ્રીટમેન્ટ આપણે આપી શકતા નથી. વ્યક્તિને સૌથી વધારે જો જરૂરી જે તો હોય છે તો એ છે ફાર્માકોલોજીકલ સ્ટેબિલાઇઝેશન્સ. વ્યક્તિના મૂડને પહેલાં સ્ટેબલ કરવું એ જરૂરી છે. ત્યારબાદ તેને યોગ્ય સાયકોથેરાપી પણ આપવી એ જરૂરી બનતી હોય છે.
ત્યારબાદ જો વ્યક્તિને જો તો પણ તેના લક્ષણો જો એક સ્ટેબલ રહેતા નથી અથવા તો તે મેનેજેબલ રહેતા નથી, તો તેવા સમયમાં આ વ્યક્તિને હોસ્પિટલાઇઝેશન્સ કરવો પડે છે. અને માત્ર ને માત્ર દવા બેઝ ટ્રીટમેન્ટ અને સાયકોથેરાપી બેઝ એટલે કે ટોકેટિવ ટ્રીટમેન્ટ એ અહીંયા આપણને અસરકારક જોવા મળતી નથી. લાંબા સમય સુધીની એક યોગ્ય અને ઉચ્ચ ગુણવત્તાએ વાળી ટ્રીટમેન્ટની મદદથી વ્યક્તિના જે સ્વભાવ જે છે અથવા તો તેનો જે મૂડ જે છે એમાં ચોક્કસ રીતે આપણે બદલાવ લાવી શકીએ છીએ. તદુપરાંત વ્યક્તિના યોગ્ય રીતે મેડિકેશન્સ અને યોગ્ય રીતે સાયકોથેરાપીની મદદથી વ્યક્તિની બીમારીને આપણે હળવી કરી શકીએ છીએ અથવા તો તેને આપણે મેનેજેબલ એ બનાવી શકીએ છીએ. મેડિકેશન્સ એ મૂડ સ્ટેબિલાઇઝેશન્સ તરીકે દવાઓ કેટલીક એ દર્દીને આપવામાં આવતી હોય છે. જેમાં મુખ્યત્વે રીતે જો આપણે જોઈએ તો લિથિયમ નામની જે દવા જે છે એ યુએસના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએના ડિપાર્ટમેન્ટ દ્વારા 1970ની અંદર ટ્રીટમેન્ટ માટે આપવામાં આવતી એક દવા તરીકે તેનું નામ આપવામાં આવ્યું. હવે આજે લિથિયમ નામની જે દવા જે છે એ મૂડ સ્ટેબિલાઇઝેશન્સ છે અને એ ઘણી ઇફેક્ટિવ છે કે વ્યક્તિના મેનિક અને ડિપ્રેસિવ એપિસોડને ફરીથી રોકવા માટે અને એને નોર્મલાઇઝ બનાવવા માટે. એ જ રીતે ડિવલ પ્રોઇક્સ ડિપાટોક એ એફડીએ દ્વારા 1995ની અંદર મેનિયાની ટ્રીટમેન્ટ માટે એને સારવાર માટે બનાવવામાં આવેલી એક ઇફેક્ટિવ દવા તરીકે આપણે તેને ઓળખીએ છીએ, જેની મદદથી આપણે સરસ રીતનો એમાં સુધારો લાવી શકીએ છીએ. જાણે આપણે વ્યવસ્થિત રીતે લાંબી દવાઓ સુધી વ્યક્તિને ઇફેક્ટિવ રીતે મૂડ સ્ટેબિલાઇઝેશન્સની દવાઓ આપીને જાણે એને મેનેજેબલ બનાવીશું, ત્યારે વ્યક્તિનામાં સરસ એવો સુધારો આપણને આવતો એ જોવા મળે છે. ક્યારેક માત્ર ને માત્ર મૂડ સ્ટેબિલાઇઝેશન્સની દવાઓ આપવાની સાથોસાથ વ્યક્તિને એન્ટીસાયકોટિક એ મેડિકેશન્સ પણ આપવા પડતા હોય છે. એન્ટીસાયકોટિકને ફર્સ્ટ જનરેશન્સ તરીકેની પણ અથવા તો કન્વેન્શનલ મેડિસિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓલાન્ઝાપાઇન એક એવી એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ છે કે જે વ્યક્તિના જે સિવિયર મેનિયા અથવા તો જે સાયકોસિસના લક્ષણો જે છે એને મેન્ટેન કરે છે અને એને રિલીવ કરે છે. સાથે સાથે દ્વિધ્રુવીય વિકૃતિના લક્ષણોને પણ તે મેનેજ કરતું હોય છે. ઓલેન્ઝાપાઇન દવા એ મેનિક અને જે મિક્સ એપિસોડના જે લક્ષણો જે છે તેની અંદર એ વપરાતી હોય છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો રિસ્પેરિડ્રોન અને ઝિપ્રાઝાઇડોન આ બંને દવાઓ એક અટાઇપિકલ એન્ટીસાયકોટિક્સ છે કે જે વ્યક્તિના મેનિયાની અંદર થયેલા જે પ્રિસ્ક્રાઇબ જે સિમ્ટમ્સ જે છે તેને કંટ્રોલ કરે છે, તેને ડાઉન કરે છે. સાયકેટ્રિક પ્રેક્ટિસની અંદર મોટાભાગના સાયકેટ્રિસ્ટ આ દવાઓને વ્યક્તિના જે દ્વિધ્રુવીયના જે લક્ષણો જે છે તેને મેનેજ કરવા માટે અને તેની અંદર યોગ્ય સુધારો લાવવા માટે એ વ્યક્તિને પ્રિસ્ક્રાઇબ કરવા માટે એ મદદ કરે છે. વ્યક્તિની જો એન્ટી ડિપ્રેશન મેડિકેશન્સના વિશે વાત કરીએ તો એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ એક એવી દવાઓ છે કે જે
વ્યક્તિના મૂડને સ્ટેબિલાઇઝ બનાવે છે, વ્યક્તિના જે ડિપ્રેશનના જે લક્ષણો જે છે તેને પણ રોકવા માટે તેમજ તેને મેનેજ કરવા માટે હેલ્પ કરે છે, અને વ્યક્તિ સરસ રીતે પોતાના સાયકલિંગ સિમ્ટમ્સને કે જે રેપિડલી જે ઇન્ક્રીઝ થાય છે તેને મેનેજ કરી શકે તેના માટે એક અસરકારક એ ગુણ ભજવે છે. સાયકોથેરાપી સાયકોથેરાપી એ મોટા ભાગના જે મનોપચારક જે કહેવાય એટલે કે જે સાયકિયાટ્રિસ્ટ અથવા તો જે સાયકોલોજીસ્ટ જે કહેવાય તે લોકો આવા લોકોને સારવાર માટે એ ટોક થેરાપી તરીકે તેની ટ્રીટમેન્ટ આપતા હોય છે, કે જેમાં જે દર્દી જે છે તેને તેમજ દર્દીના જે સગાવાલા જે કહેવાય તેઓને આ થેરાપી એ આપવામાં આવતી હોય છે, કે જેને આપણે ફેમિલી થેરાપી તરીકે પણ ઓળખીએ છીએ. કોગ્નિટિવ બિહેવિયર થેરાપી એ વ્યક્તિના જે હાર્મફુલ અથવા તો જે નેગેટિવ થોટ પેટર્ન હોય તેને બદલવા માટે મદદ કરે છે. હવે ઘણી બધી વખત જાણે વ્યક્તિ પોતાની જે સમસ્યાઓને રજૂ કરે છે ત્યારે તેના નેગેટિવ પણ થોટ્સ એ આવતા હોય છે. વ્યક્તિના આ નેગેટિવ થોટને મેનેજ કરવા માટે જે સાયકોથેરાપિસ્ટ તેનો જે હોય છે તે તેને અલગ અલગ ઉપચારને અથવા તો અલગ અલગ જે બીમારીઓ જે છે અથવા તો અલગ અલગ જે અનએક્સપેક્ટેડ જે થોટ આવે છે એને રોકવા માટેની કેટલીક એક્સરસાઇઝ એ આપતા હોય છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ફેમિલી ફોકસ થેરાપી પણ એ આપવામાં આવતી હોય છે. ફેમિલી ફોકસ થેરાપીની અંદર વ્યક્તિને જે સમસ્યા થઈ રહી છે અને તેની સાથે કઈ રીતે સગા સંબંધીઓએ ટોક કરવાની છે, કઈ રીતે સગા સંબંધીઓએ પોતાનું કોમ્યુનિકેશન્સને ઇમ્પ્રૂવ કરવાનું છે, કે જેની મદદથી વ્યક્તિનામાં એક સારો એવો સુધારો આવે, તેમજ વ્યક્તિ એ પોતાના લક્ષણોને પોતાની જાતે મેનેજ કરી શકે. ઘણી બધી વખત એવી ઘટનાઓ આપણને જોવા મળતી હોય કે વ્યક્તિ અને આપણે જે હોમવર્ક આપેલું હોય અથવા તો સાયકોથેરાપીની અંદર જે એક્સરસાઇઝ આપેલી હોય તે એક્સરસાઇઝ એ વ્યવસ્થિત રીતે કરતી નથી અથવા તો કરતો નથી, અને તેને પરિણામે વ્યક્તિનામાં જે ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ તે આપણને આવતું એ ક્યારેક બહુ ઓછું જોવા મળે છે. તો આવા જે લક્ષણો જે છે તેને મેનેજ કરવા માટે આપણે જ્યારે આપણે ફેમિલી બેઝ ફોકસ કરીશું અથવા તો ફેમિલી બેઝ આપણે થેરાપી આપીશું ત્યારે કોમ્યુનિકેશન્સ ઇમ્પ્રૂવ થતું હોય, અને જે વ્યક્તિની અંદર જે પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાની જે એબિલિટી જે છે એ આપણે ફેમિલી થ્રુ પણ ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. ઇવન ફેમિલી મેમ્બરને જ્યારે આપણે એજ્યુકેટેડ કરીએ છીએ તો તેના કારણે વ્યક્તિના જે માનસિક જે લક્ષણો જે છે તે પણ એક મેનેજેબલ એ બનતા હોય છે, તેમજ તેની અંદર પણ એક સરસ એવા સુધારા આપણને આવતા એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો ઇન્ટરપર્સનલ અને સોશિયલ થેરાપી, જેમાં વ્યક્તિ કઈ રીતે પોતાના રિલેશનશિપને ઇમ્પ્રૂવ કરી શકે, કઈ રીતે વ્યક્તિ પોતાનું ડેઇલી રૂટીન એ મેન્ટેન કરી શકે, અને કઈ રીતે પોતાના રોજિંદા જીવનમાં આવતી જે સમસ્યાઓ જે છે જેમાં તેનું સ્લીપ સ્કેડ્યુલ આવી જાય, વ્યક્તિનું ડિનર આવી જાય, તેનું લંચ આવી જાય એટલે તેનું ફૂડ આવી જાય, અને વ્યક્તિ કઈ રીતે અલગ અલગ પરિસ્થિતિમાં પોતાના સંબંધોને જાળવી રાખવા માટેનો પ્રયત્ન કરે છે, અને કઈ રીતે તેને જે ડિફિકલ્ટી છે એને મેનેજ કરવાની છે તેના વિશેનું એજ્યુકેશન એ સાયકોથેરાપીની અંદર એટલે કે ઇન્ટરપર્સનલ થેરાપીની અંદર, સોશિયલ થેરાપીની અંદર એ આપવામાં આવતું હોય છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો વ્યક્તિને સાયકો એજ્યુકેશન્સ આપવામાં આવે છે.
સાયકો એજ્યુકેશન વ્યક્તિના જે સગા સંબંધીઓ છે તેને તેમજ વ્યક્તિનું જે વ્યક્તિનું જે ફ્રેન્ડ્સ જો હોય અથવા તો તેના જે કેરગીવર હોય તેવા લોકોને સાયકો એજ્યુકેશન આપવામાં આવતું હોય છે અને સાયકો એજ્યુકેશનની મદદથી ફેમિલી મેમ્બર અને કેરગીવરને ઘણો એવો સપોર્ટ મળતો હોય છે બીમારીને સમજવા માટે અથવા તો બીમારીમાં વ્યક્તિને કયા રીતની મદદ કરવાની છે તેના અ, તેને ડિફરન્સ કરવા માટે. બાયપોલર મૂડ ડિસઓર્ડરના જો આપણે પ્રોગ્નોસિસ વિશે વાત કરીએ એટલે કે તેના અટકાવ વિશે વાત કરીએ તો તે જો એકદમ પરફેક્ટ અને એક સારા એવા સલાહ સૂચન સાથે જો કામ કરવામાં આવે તો વ્યક્તિની બીમારી આ જે બીમારી જે છે તેને આપણે ચોક્કસ રીતે અટકાવી શકીએ છીએ પરંતુ તેના માટે વ્યક્તિએ કન્ટિન્યુ અને એક યોગ્ય રીતે એક તેના જે સગા સંબંધીઓ જે છે અથવા તો તેની મદદ સગા સંબંધીઓની મદદથી વ્યક્તિને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ લાંબો સમય સુધી તેને લેવી પડે છે તેમજ જે નોર્મલ જે ફંક્શનિંગ હોય એવા એપિસોડની અંદર વ્યક્તિને કંટ્રોલ એડવાઇસ આપવામાં આવતી હોય છે તેમને રાઈટ મેડિસિન આપવામાં આવતી હોય છે કે જેની મદદથી વ્યક્તિની અંદર એક ઉચ્ચ ગુણવત્તા સાથે એક સુધારો આપણે લાવી શકીએ પરંતુ જો વ્યક્તિ લાંબો સમય સુધી જો દવાઓ લે અને તેનું એક રિહેબિલિટેશનની જો એક સારી એવી પ્રોસિજર થાય તો આપણે ચોક્કસ રીતે વ્યક્તિના જે દ્વિધ્રુવીય મનોવિકૃતિના જે લક્ષણો જે છે તેને આપણે મેનેજ કરી શકીએ છીએ તેમાં સુધારો લાવી શકીએ છીએ અને વ્યક્તિને ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકીએ છીએ બટ ધીસ ઇઝ અ વેરી લોંગ જર્ની આ એક નાની જર્ની નથી કે જેમાં તરત જ વ્યક્તિના જે લક્ષણો જે છે તેની અંદર સુધારો આવી જાય ટોક થેરાપીની મદદથી આપણે ઘણું એવું બદલાવ અથવા તો એક પોઝિટિવ ચેન્જીસ એ આપણે લાવવા માટે દર્દીને મદદ કરતા હોઈએ છીએ એટલે દ્વિધ્રુવીય મનોવિકૃતિની અંદર આપણે મેનિયા હાઇપોમેનિયા અને સાયક્લોથેમિયા વિશે વાત કરી તેના કારણો વિશે વાત કરી તેમજ આ બીમારીના કારણે જોવા મળતા લક્ષણો વિશે અને તેની સારવાર વિશે પણ વાત કરી જેમાં સારવારમાં દવાઓ અને સાયકોથેરાપી એમ બંને પ્રકારની સારવારનો એક ખૂબ જ અગત્યનો રોલ છે જો વ્યક્તિ અર્ધ વચ્ચે જો સારવારને રોકી દે છે તો વ્યક્તિને જે ફરીથી જો રિલેપ્સ થવાની જે શક્યતાઓ હોય જો બીમારી એ પણ આપણે અટકાવી શકીએ છીએ અને તેની સિવિયરિટીને પણ રિડ્યુસ કરી શકીએ છીએ તો આ રીતે આપણે સરસ એવી ટ્રીટમેન્ટ એ દ્વિધ્રુવીય મનોવિકૃતિના દર્દીઓને આપવા માટે એક મદદ કરતા હોઈએ છીએ અને તેનું એક આપણને વિઝન એ થયેલું એ જોવા મળે છે સો નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા ડિસઓર્ડર વિશે વાત કરીશું બરાબર થેન્ક યુ વેરી મચ અને બુકની અંદર આપેલી એક્સરસાઇઝને એક વખત આપણે જોઈશું અને તમે એની ઉપર અભ્યાસ કરશો